સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓવાળી સુગર ફેક્ટરીમાં ચૂંટણીઓ માટે જંગ જામી રહ્યો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર માટે સરકારી નેતાઓ માટે પ્રતિષ્ઠા જંગ સમાન. કામરેજ સુગરની આગામી ચૂંટણીને લઈ ભારે ઉત્સુકતા વ્યાપી ગઈ છે. કામરેજ સુગર ફેક્ટરીમાં વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે ફરી આગામી કામરેજ સુગરની ચૂંટણીમાં પોતાની સહકાર પેનલમાં નેજા હેઠળ પેનલ સહિત ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કામરેજના નવી પારડી સ્થિત કામરેજ સુગરની ચૂંટણી સામે પક્ષે પૂર્વ ચેરમેન જયેશ પટેલ પણ પેનલ સહિત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. સુરત જિલ્લા સહિતના સભાસદો સહિત જીવાદોરી સમાન કુલ 18 ઝોનમાં વહેંચાયેલી કામરેજ સુગર ફેક્ટરી 36,165 જેટલા સભાસદો ધરાવે છે. આગામી 20/8/2026ના રોજ કામરેજ સુગરની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજ રોજ મારી સમગ્ર ટીમ સાથે સહકાર પેનલના નેજા હેઠળ આજ રોજ અમે ફોર્મ ભર્યા છે. સમર્થકો અને સભાસદો અને શુભેચ્છકોનો આગેવાનો ખૂબ પ્રેમ અને સહકાર આજે આપ સૌ પણ જોઈ રહ્યા છો. ત્યારે છેલ્લા 6 વર્ષના અમારા 5.5 વર્ષના અમારા પરિશ્રમ, મારી કર્મચારીની ટીમના અથાગ પ્રયત્નો અને સભાસદોના અપાર પ્રેમના લીધે અમારી સુગર ફેક્ટરી આજે ટોચના સ્થાને પહોંચી શકી છે, એમ કહીએ તો ખોટું નહીં. અને આ વિકાસની જે ગતિ છે એ ગતિ અટકે નહીં, એ માટે મને વિશ્વાસ છે કે સભાસદો મારી સમગ્ર ટીમને આવનારા દિવસોમાં વિજયી બનાવશે. મને હજુ પણ વિશ્વાસ છે કે સભાસદોના મારી પ્રત્યેના અપાર પ્રેમ અને લાગણીને લીધે મારી પેનલની સામે પણ જે ચૂંટણી લડે છે બધા મારા મિત્રો શુભેચ્છકો જ છે, એક જ વિચારધારાવાળા લોકો છે. એટલે હજુ પણ મને ભરોસો છે કે એઓ એમના વિચારમાં પરિવર્તન લાવીને આવનારા દિવસોમાં કંઈ સારું થશે. દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.